પેરિસ મંદિરથી મોટા સમાચાર આવી રહ્યા છે. તારીખ 4 મે 2024ના રોજ પેરિસ મંદિરના ખાતમુહૂર્તની વિધિ સંતો અને ભક્તોની હાજરીમાં ઉજવાઈ ગઈ. ઉલ્લેખનીય છે કે 4 મે 1988માં પ્રમુખ સ્વામી મહારાજ પહેલી વખત પેરિસમાં પધાર્યા હતા અને ત્યાં તેમણે હેલિકોપ્ટર દ્વારા પેરિસ શહેર પર પુષ્પવૃષ્ટિ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ મંદિર પેરિસના વિખ્યાત એફિલ ટાવરથી 35 મિનિટના અંતરે આવેલું છે. આ મંદિરમાં હિન્દુ દેવી દેવતાની મૂર્તિઓ પ્રતિષ્ઠિત થનારી છે. આ મંદિરનું કાર્ય 2 વર્ષમાં પૂર્ણ થશે તેવી સંભાવના છે. તારીખ 4 મેના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સારંગપુરમાં યોજાયેલ ગુરુહરિ પ્રસન્નતા મહાયાગમાં પેરિસ મંદિરના ખાતમુહૂર્ત વિધિ નિમિત્તે ખાસ આહુતિ આપી હતી. તારીખ 4 મેના રોજ 126 પિલરોમાંના એક પિલરનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. આવી જ અપડેટ્સ માટે પ્રમુખ પ્રસન્નમ ચેનલને સબસ્ક્રાઇબ કરશો તેમજ આ વિડીયોને લાઇક અને શેર કરશો તેમજ કમેન્ટ્સમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો.